નમસ્તે ખેડૂત મિત્રો, હું પ્રભુભાઈ કિયેલા જૈવિક ખેતીની વાતોમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, જે આપણે આ કપા વાવેતર કર્યો છે એ મિત્રો આપણે આશરે લગભગ આ 70 થી 75 દિવસનો થયો છે. એનું કારણ છે આપણે વરસાદ પહેલાં જે આ કપા વાવ્યો હતો એને લગભગ 15 દિવસ અગાઉ વાવી દીધો હતો અને પછી વરસાદ થયો હતો 22-23 જૂને. એટલે મિત્રો 22-23 જૂને વરસાદ થયો હતો. આ મિત્રો અત્યારે 23 ઓગસ્ટ હાલે છે, એટલે 2 મહિના વરસાદ થયા એને થયો. અને આ મિત્રો આપણે અગાઉ 15 દિવસ ઉગાડી દીધો હતો. અને મિત્રો જે આ કપાનો રિઝલ્ટ તમે જોઈ લો, આ કપા જે આ રિઝલ્ટ જુઓ તમે, આટલા ઝીંડવા પુષ્કળમાં પ્રમાણમાં ઝીંડવા થઈ ગયા છે મિત્રો. અને આ ફૂલ ભમરી અને મિત્રો આની હાઇટ જોઈ લો, આ કપાની આ મિત્રો હાઇટ છે. એવું નહીં એક જ છોડવે ઝીંડવું થયું છે, લાગટ છોડવે ઝીંડવું બની ગયું છે. અને મિત્રો આપણે જે આ કપામાં ગાય આધારિત ખેતીમાં હું ઉપયોગમાં લીધું છે એ મિત્રો હું તમને હવે જણાવીશ. જો આ ઝીંડું મિત્રો, આમાં આપણે શરૂઆતના છંટકાવમાં જીવામૃત અને આપણે જે 10 પાણે અરક બનાવ્યો હતો એનો છંટકાવ માર્યો હતો શરૂઆતમાં. પછી બીજો જ્યારે ફ્લાવરિંગ આવ્યો, આ ફૂલ અવસ્થા આવી, ત્યારે આપણે દૂધ ગોળના 3 છંટકાવ માર્યા છે. દૂધ ગોળના 3 છંટકાવ. એટલે મિત્રો આવું રિઝલ્ટ આપણે લીધું છે. અને જે ગાય આધારિત ખેતી હું છેલ્લા 7-8 વર્ષથી, અને આ 9મું વર્ષ આપણે આ ગાય આધારિત ખેતીમાં મિત્રો ચાલી રહ્યું છે. અને ગાય આધારિત ખેતી કરો, કેમિકલ વગરનું આપણે મોલાત જે કોઈ છે, માંડવી છે, મગફળી છે કે અથવા કપાસ છે, આપણું બકાલું શાક બકાલું છે, શાકભાજી છે, એવું બધું તમે કેમિકલ વગરનું કરો. અને ગાય આધારિત ખેતીમાં મિત્રો રિઝલ્ટ આવે છે. હું છેલ્લા 9-10 વર્ષથી આ રિઝલ્ટ આવું લઉં છું. છેલ્લા 2017ની સાલમાંથી મેં આ ઓર્ગેનિક ખેતી અપનાવી છે. અને હજી લગી ખેતી એમના અવિરત ચાલુ જ રાખવાની છે. અને આવા રિઝલ્ટ આપણે લેવાના છે. તો મિત્રો જો કેમિકલ ખેતી કરતા હોય એ પણ મિત્રોને આવા રિઝલ્ટ ન મળતા હોય તો મિત્રો આપણે તો ગાય આધારિત ખેતી નહીં ખર્ચો, નહીં કોઈ જાતના પૈસા ખર્ચવાના, અને મિત્રો રિઝલ્ટ આપણને મળે છે. અને ઘર બેઠા આપણે દવા છાંટવાનો, 10 પાણે અરક બનાવો, આંકડાનો બોળો બનાવો, જીવામૃત બનાવો, એ બધું ઘરે બનાવો. મહેનત થોડીક પડે પણ રિઝલ્ટ બહુ સારા છે મિત્રો. તો મિત્રો કેવો વિડીયો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો. અને અવશ્ય આગળ મિત્ર સલકરમાં શેર કરજો. જય ગૌ માતા.